જય માતાજી મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આપણે ગયા શુક્રવારે જે ટુવા કર્યા હતા ખેતરની અંદર, તો મેં તમને કહ્યું હતું કે આવતા શુક્રવારે આપણે એનું રિઝલ્ટ બતાવીશું। તો ચલો આપણે ખેતરમાં અત્યારે આવી ગયા છે અને જે આપણે ટુવા કર્યા હતા એનું રિઝલ્ટ તમને બતાવું તો આપણને અત્યારે કેવું મળ્યું છે। હજુ 7 જ દિવસ થયા છે, 7 દિવસની અંદર આપણને કેવું રિઝલ્ટ મળશે તો ચલો તમને બતાવી દઉં। તો આપણે આ રીતની ફૂટ આવવાનું શરૂ થઈ ગયું છે, તમને બતાવી દઉં, જોઈ લો। આ રીતે આપણે બધે ગુલાબી ફૂટ આવી ગઈ છે। ગયા શુક્રવાર આપણે જે ટુવા કર્યા હતા એનું રિઝલ્ટ છે અને થોડી ઘણી ફૂટ હતી જ, અને તમે ના જો હોય વ્લોગ તો ગયા શુક્રવારે આપણો વ્લોગ અપલોડ કરેલો છે, તે જઈને જોઈ શકો છો। ત્યાં જોઈને તમને ખબર પડી જશે કે પહેલાં કેવી ફૂટ હતી ને અત્યારે કેવી થઈ ગઈ છે। અને ગુલાબની ક્વોલિટી પણ તમે જોઈ રહ્યા છો, કલર બલર બધું કમ્પ્લીટ એક નંબરનું થઈ ગયું છે। તો આ ગુલાબ આ રીતના ફૂટ નવી આવી ગઈ છે અને કલર પણ જોરદાર થઈ ગયો છે અને ક્વોલિટી અને જે પોવાનું ગુલાબનું આવે એ પણ કમ્પ્લીટ છે અને જાડું છે, પાતળું જે હોય છે પમરી ફૂટ આવે ગુલાબ હોય છે એવું છે આ નહીં, તમે જોઈ રહ્યા છો। પોવાનું પણ તમને બતાવી દઉં તો ગુલાબનું પોવાનું પણ તમે જોઈ રહ્યા છો એવું આવી થઈ રહ્યું છે। જે પહેલાં જે આ પાતળું પોવાનું હોય છે એની જગ્યાએ કમ્પ્લીટ જાડું થઈ ગયું છે અને ક્વોલિટી પણ બહુ એક નંબરની થઈ ગઈ છે। તો તમને બતાવી દઉં તો આ રીતના અહીંયા ફૂટ આપણે ગુલાબમાં આવી ગઈ છે અને આ રીતે છે, જુઓ તમે, આ રીતે આવેલી છે। આ ઉપરની ફૂટ છે અને નીચે પણ અમુક લાંબી જે શેગા નીકળે છે એ પણ આપણે નીકળ્યા છે ગુલાબમાં। તો આપણી વાડી છે અને આમાં આપણે તમને બતાવીએ આપણે જે ટુવા હાલ્યા હતા એનું રિઝલ્ટ કેવું મળ્યું છે। તો આ રીતનું આપણને રિઝલ્ટ મળ્યું છે અને આ રીતને તમને આખા ખેતરનું ફૂટ બતાવી દઉં તો આ રીતના આપણા ખેતરની અંદર ફૂટ આવી ગઈ છે। તો આ તમે જોઈ રહ્યા છો, આ બાજુ આપણે હજુ રિકવર થયું નથી, આ બાજુ ઓછી ફૂટ છે પણ પહેલાં પેલી સાઈડે પાણી વધારે ભરાય છે એના લઈને ફૂટ આવી જાય છે એ બાજુ, તો તમે જોઈ રહ્યા છો। તો અત્યારે વાતાવરણ પણ બહુ ચેન્જ થઈ જાય છે ઘડીએ ઘડીએ, એને લઈને પણ આપણે રિઝલ્ટ થોડું દવાનું ને એવું બધું હોય છે, ઓછું મળે છે। તો આપણે દવાનો પણ સ્પ્રે કર્યો તો એ પણ આપણે વ્લોગ અપલોડ કર્યો છે, એના લીધે પણ થોડું ઘણું રહેશે બરાબર। તો આપણે જે દોડી છે અને દોડીને વધારવા માટે આપણે કેલ્શિયમ ને એ બધું આપવું પડે છે। તો આપણે દોડીની સાઇઝ જે છે નાની છે, એને લઈને આપણે કેલ્શિયમ અને ઓગણીના ટુવા એવું આપ્યું હતું અને એની સાથે બીજું આપણે હુમિકનું જે ફાર્મ ગોલ્ડ આવે છે એ લીધું હતું। તો એનું રિઝલ્ટ આપણે જે આ અત્યારે તમે જોઈ રહ્યા છો આ એનું રિઝલ્ટ આવ્યું છે। અને બીજી ફૂટ જોવો તમને બતાવી દઉં તો આ રીતે પણ ફૂટ આવવાનું શરૂ છે અને નીચે પણ આ રીતના ફૂટ આવી ગઈ છે, જોઈ લો તમે। આ રીતે મસ્ત કમ્પ્લીટ ફૂટ નીચે પણ આવે છે, આવી લાંબી ફૂટ આપણે નીકળે તો આ તમારા માલનો ગ્રોથ વધી જાય છે। આ ઉપરની ફૂટમાં થોડો ઓછો ગ્રોથ રહે છે પણ નીચેથી જો એવી તમારી ફૂટ નીકળે તો કમ્પ્લીટ ગ્રોથ વધી જાય। જુઓ તમે આ રીતના નીચેથી પણ આપણે ફૂટ આવવાનું શરૂ થઈ ગયું છે, બધીથી તમને બતાવી દઈએ। ગઈ વખત પણ મેં તમને બતાવી હતી પણ એ બહુ ઓછી હતી, અમુક ગુલાબના છોડે આવી હતી અને અત્યારે આપણે બધે આવવાનું શરૂ થઈ ગયું છે। તો આ રીતના ગ્રોથ થઈ ગયો છે અને બીજું આ રીતે આપણને નવી ફૂટ મળે એમાં પણ બહુ બેસ્ટ કર્યો બે છે, તમને એ તો ખબર જ છે। નીચેથી ફૂટ આવે એની અંદર ક્વોલિટી પણ કમ્પ્લીટ જ હોય। તો આ જોઈએ આપણે નીચેની ફૂટનું જ છે, ક્વોલિટી જુઓ ખાલી, આ ગુલાબની એક નંબર થઈ ગયું છે, કલર બલર બધું પણ જોરદાર થઈ જાય છે। અને વાતાવરણ ઘડીએ ચેન્જ થઈ જાય છે તો એને લઈને પણ આપણે ગુલાબમાં થોડું પ્રોબ્લેમ આવે છે વધારે। તો દવાને ખાતર આપણે રેગ્યુલર કરવું પડે છે, ટાઈમે દવાને ખાતર ના મળે તો ગુલાબ આપણે બગાડવાના ચાન્સ વધી જાય છે। પહેલાં જેવું કંઈ રહ્યું છે નહીં, પહેલાં તો આપણે બહુ દિવસ પછી દવાનો સ્પ્રે કરીએ તો પણ ચાલતું, હવે એવું ચાલતું છે નહીં, કારણ કે આ વાતાવરણ એકદમ ચેન્જ થઈ જાય છે। આજે તાપ હોય, કાલે ઠંડી હોય, પછી વાતાવરણ એકદમ બદલી જાય। અત્યારે વાદળ ચાલુ થઈ ગયું છે, એને લઈને પણ ગુલાબ આપણા બગડે છે। તો દવાને એવું આપણે રેગ્યુલર ચાલુ રાખવું પડે, તો આપણે પણ કમ્પ્લીટ રેગ્યુલર દવાને એવું ચાલુ રાખીએ જ છીએ, એને લઈને થોડા આવા ગુલાબ થઈ જાય છે। તો એ આફર પણ 1-2 દિવસ આપણે દવાનો સ્પ્રે જે હતો એ લેટ થઈ ગયું હતું થોડું કામને એવું હોવાથી। અને જો નીચેથી જે ફૂટ આવે છે એની અંદર કરીઓ કેવી બેસે છે તમને બતાવો, કેવા ઝુમખા બેસે છે। તો જોઈ લો આ નીચેની ફૂટની કરીઓ છે, આ રીતે આવા ઝુમખા કરીઓ આવે છે, જે નીચેથી ફૂટ નવી ફૂટીને આ રીતે નીકળે છે।
આ રીતે નીકળે, એની અંદર આ રીતની કરીઓ બેસે છે અને એ પણ આપણે એક નંબરની જ હોય છે. તો જો તમને આ બતાવી દઈએ, અહીં આગળ પણ એ રીતની ફૂટ નીકળી ગઈ છે, જોઈ લો. જોઈ તો તમે આ રીતે નીચેથી ફૂટ નીકળે છે બધી નવી, એમાં પણ બધી જોરદાર કરી. અને જો આ મેં તમને ગઈ વખત બતાવ્યા હતા, આ એ જ છે. અત્યારે આટલા આવી ગયા છે. આ રીતના નવા ગુલાબના છોડની ફૂટ આવે છે. એક નંબરને ગુલાબ આની અંદર તો એક નંબરનું જ થાય છે, તમને પણ ખબર જ છે. આ રીતેની ફૂટ આવે આપણે ગુલાબમાં આવી જરૂરી છે, તો જ આપણે ગુલાબનો માલ વધે, નહીં તો ઓછો જ રહે. બરાબર, વજન બધું પણ આ ફૂટમાં જોરદાર જ જોવા મળે છે આપણને. તો આ તમે જોઈ રહ્યા છો, આ રીતે આપણે ગુલાબની અત્યારની ફૂટ આવી ગઈ છે. તો અમારા બ્લોગ જો જોવાના ગમતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરતા જજો. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા અમે બ્લોગ લઈને આવતા રહીએ છીએ. તો આપણી વાડી છે ગુલાબની. ચાલો તમને આગળ પણ બતાવી દઈએ બીજી બધું. આ રીતે ફૂટી કમ્પ્લીટ આપણો ગુલાબ થઈ ગયા છે અત્યારે. તો જોઈ આવો છો, આ રીતે કમ્પ્લીટ આપણે ગુલાબ ફૂટી કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણને રિઝલ્ટ પણ બહુ સારું મળ્યું છે. તો મિત્રો આવા બ્લોગ છે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. અને યુટ્યુબમાં પણ આપણે રેગ્યુલર બ્લોગ દરરોજને એક અપલોડ થાય છે. અને ઇન્સ્ટામાં પણ આપણે જે રીલને એવું આપણે અપલોડ કરીએ છીએ અને આ જ બ્લોગ આપણે અપલોડ કરીએ છીએ. તો અમારા બ્લોગ ઇન્સ્ટાગ્રામમાં પણ તમારે જોવા હોય તો પણ તમે જોઈ શકો છો. જયરાજ 29 લખશો એટલે આપણું આવી જશે. બરાબર, અને બીજું કે MT રાઇડરની પણ આપણે વિડીયો અપલોડ કરતા રહીએ છીએ, એની આઈડી પણ અલગ છે. તો એ પણ તમે સપોર્ટ કરતા રહેજો. એ બધું આપણે અંદર જે આપણી ચેનલ જે પ્રોફાઇલ આવે છે એની અંદર બધા એની લિંકો આપેલી છે. ઇન્સ્ટાગ્રામની છે, ફેસબુકની છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને આપણે જે અત્યારે વ્લોગ અપલોડ કરીએ છીએ એ રીતના આપણે કન્ટિન્યુ આપણે વ્લોગ અપલોડ કરતા જ રહીએ છીએ અને નવી માહિતી લઈને આવતા રહીએ છીએ. અને બીજું કે જે ધાર્મિક સ્થળો છે એની પણ આપણે અપડેટ આવતા રહીએ છીએ. જ્યાં પણ આપણે ધાર્મિક સ્થળોએ જઈએ છીએ ત્યાંનું જે એમની શ્રદ્ધા હોય છે, જે અંદર એનો ઇતિહાસ હોય છે, એ જે આપણે જાણીએ છીએ એ બધું હું વ્લોગની અંદર અપલોડ કરું છું. અને એ જગ્યા પણ તમને લોકેશન સાથે જણાવું છું કે કયા આવેલી છે, શું છે. તો એ બધું પણ જોવાનું ભૂલશો નહીં. અને કોઈ દિવસ ના ગયા હોય ને એ બાજુ જવાનું હોય તો તમને ના ખબર હોય, તમારા વ્લોગ જોઈને સેવ કરો તો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો. અને લાઈવ લોકેશન આપણે આપી દઈએ છીએ, તો ત્યાં જઈને તમે લાઈવ લોકેશનમાં સર્ચ કરો ગૂગલ મેપની અંદર, તો એ તમને જગ્યા મળી રહે. એટલા માટે આપણે લોકેશન પણ લાઈવ અંદર એડ કરી દઈએ છીએ. ગુલાબની ફૂટ બતાવી દઈએ આપણે. જુઓ આ રીતે નવી ફૂટ આવવાની શરૂ છે. તો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. અને અમારા વ્લોગ જોતા રહેજો. બીજું કંઈ નહીં, સપોર્ટ કરતા રહેજો. આવા નવા વ્લોગ આપણે લઈને આવતા રહીશું. તો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જય માતાજી, જય શ્રી રામ. મળીએ આપણે એક નેક્સ્ટ વ્લોગની અંદર.